દમણમાં જળબંબાકાર ભારે વરસાદથી ખેડવા ડેમના દરવાજા ખોલ્યા, નીચાણવાળા ગામો એલર્ટ। સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા પંથકમાં મેઘરાજા મન મૂકી વરસ્યા છે। છેલ્લા 4 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબકતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। ઉપરવાસમાં થયેલ ભારે વરસાદના પગલે ખેડવા ડેમમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ છે, જેને ધ્યાનમાં રાખી ડેમનો દરવાજો ખોલી દેવામાં આવ્યો છે। હાલ ખેડવા ડેમમાં 225 ક્યુસેક પાણીની આવક સામે 225 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે જો પાણીની આવક વધશે તો વધુ 2 દરવાજા ખોલવામાં આવી શકે છે। ખેડવા ડેમમાંથી પાણી છોડવામાં આવતા નીચાણવાળા 7 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। તંત્ર દ્વારા ગ્રામજનોને નદી કિનારે ન જવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે। એક તરફ તંત્ર દ્વારા 7 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને જીવનું જોખમ હોવા છતાં બીજી તરફ ડેમના ગેટ પાસે નદીના પ્રવાહ વચ્ચે સ્થાનિકો જીવના જોખમે માછલી પકડતા જોવા મળ્યા હતા। આશ્ચર્યજનક રીતે ડેમ સાઇડ પર હાજર સિક્યુરિટી ગાર્ડ પણ નદીના પ્રવાહમાં સ્થાનિકો સાથે જોવા મળ્યો, જે તંત્ર દ્વારા અપાયેલ એલર્ટની ગંભીરતા પ્રત્યેની બેદરકારી સૂચવે છે। હવામાન વિભાગ દ્વારા સાબરકાંઠા જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે આગામી સમયમાં વધુ ભારે વરસાદની સંભાવના દર્શાવે છે। મોડી રાતથી અત્યાર સુધી અવિરત વરસાદ વરસી રહ્યો છે, જે કારણે જનજીવન પ્રભાવિત થયું છે। તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં લોકોને સાવચેત રહેવા અને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે સૂચના આપવામાં આવી રહી છે। જોકે ડેમમાંથી છોડાઈ રહેલા પાણીના પ્રવાહ વચ્ચે સ્થાનિકો દ્વારા જીવના જોખમે કરાઈ રહેલ પ્રવૃત્તિ ચિંતાનો વિષય બની છે। તંત્ર દ્વારા આ બાબતે તાત્કાલિક પગલાં લેવામાં આવે તે આવશ્યક છે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને। એવા પ્રકાશ ભારતી ગોસ્વામી, ભારતીય સ્મિતા, સાબરકાંઠા। જળાશય યોજનામાં ઉપરવાસમાં ભારે વરસાદ થતાં નીચે હાલમાં ગેટ એ 0.15 સેન્ટીમીટર ખોલવામાં આવેલ છે, જેનું કેટલા ક્યુસેક પાણી 225 ક્યુસેક ગતરાત્રે 450 ક્યુસેક અને હાલમાં રૂલ લેવા જાળવવા માટે હાલમાં 225 ક્યુસેક જાવક કરી છે અને આવકે 225 છે અને કારણાવ નદીમાં મરે છે અને તે સાબરમતી ભેગું થાય છે 7 ગામોને। ઓકે, આ લોકો ફરી જાય એના માટે જવાબદાર કોણ? તો આપણે પાણી જોડે એલર્ટ કરી દીધા હોય એટલે તો પછી આ તો આ નદીના અંદર થાય તો આ લોકો ફરી જાય, જવાબદારી કોની? શું કહેતું? બરાબર, શું નામ? હરેશ પ્રજાપતિ।